ફાઇનલી આપણે છે ને ડિસિઝન લઈ લીધું છે કે એક આઈટમ આપણે શું બનાવવાની છે. રીતે આવીને સીધું માંડી છે બધું ચેક કરવા. અમુક વસ્તુ આપણે ઘરે બનાવી છે ને અમુક વસ્તુ નરેશ તૈયાર લઈ આવ્યા છે. જમીન પૈસા લીધા વગર કોઈ જાતા નહીં હો. અહીંયા નરેશ ડોક્ટર બન્યા છે. હવે ડોક્ટર બન્યા છે તો હવે મમ્મીનું જે દુઃખ દૂર થાય કે વધારે એમાં કઈ ખબર નથી પડતી. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો સવારના 10 જેવો ટાઈમ વાગી ગયો છે અને અત્યારમાં દિત્યાબેન આંગણવાડીએ મૂકી આવી છું અને હું ને નરેશ બંને જો અહીંયા થોડીક વાર ઠંડી હવામાં આવી ગયા છે. ઉપર મસ્ત પવન આવે ને અહીંયા. બસ મસ્ત પવન આવે. નરેશ જો રમકડાથી રમે છે. રમકડા નહીં, આ ચકલા છે ને તો એના માટે આ રાખેલ છે રમવા માટે. તો ચકલાને જો રમતા શીખવાડું છું. અને ફાઇનલી જો આજે આપણે છે ને ડિસિઝન લઈ લીધું છે ગોયણું જમાડવાનું, કેમ કે હવે ચૈતર મહિનાના 6-7 દિવસ જ બાકી રહ્યા છે. તો આજે જમાડી જ દઈએ એમ, પછી એક નક્કી કરી જ લીધું. તો આજે આપણે શું બનાવશું? છોકરા જે ખાય એ વસ્તુ આપણે બનાવીશું, પાણીપુરી ને એવું કંઈક આપણે સાંજે દેખાડશું હવે શું બનાવીએ. હા, એટલે આજે આમ ડિસાઈડ નથી. છોકરા ઘરના બધાને પૂછી લઈએ એમ, બધાને જેમાં વધારે મત થાય ને એ બનાવશું. ઘણા લોકોની કોમેન્ટ પણ આવી છે કે આ બનાવો ના બનાવો ને, બધાએ સારું સજેશન આપ્યું છે આપણને. પણ હવે આપણે જોશું સાંજે શું વાનગી બને. અત્યારે છે ને મારે જવાનું છે શાકભાજી લેવા, કેમ કે આપણે સાંજે રસોઈ બનાવી તો શાકભાજી તો જોશે ને. અત્યારમાં છે ને ફ્રેશ શાકભાજી હોય તો હું એકવાર દિત્યાને મૂકવા ગઈ ને ત્યારે જ ત્યાં આડી આવે છે દુકાન, તો હું ત્યાં લેવા ગઈ તો શાકવાળા ભાઈ જ નહોતા. ઈ તો અત્યારે ફ્રેશ શાકભાજી તોડવા ગયા હોય ખેતરમાંથી, સમજો. દુકાન તો ખુલ્લી હતી પણ એ ભાઈ છે ને બીજી જગ્યાએ શાકભાજી આપવા ગયા હતા, જ્યાં વધારે હોય ને આપવાનું, ત્યાં પર્સનલી આપી આવે ઘરે. પણ આપણે એટલું બધું લેવાનું નથી એટલે હું પાછી બીજી વાર ચક્કર મારી આવું, લઈ આવું. બરાબર ને? બરાબર છે, ચાલો લેતે આવો. પૈસા અહીંયા એ ભાઈને નામ આપી દેજો. કોનું? ભાઈનું કઈ પ્રમોશન કરી દઈ. ચાલો તો જલપા છે ને શાકભાજી લઈને આવી ગઈ છે ને. કેટલા રૂપિયા વધ્યા એ લાવ પેલા. રૂપિયા ની પેડી પછી ઈ નોટ જો બદલાવીને નવી લઈ આવ્યો. રેડી તમે તૂટેલી મને આપી હતી ને એની બદલાઈ આવી રેડી. એમાં 20 ની નોટ માં એવું હતું કે એ ભાઈ તૂટેલી આપી હતી, પછી આખા અમદાવાદમાં હું ગયો તો ક્યાંય ન આવેલી, એટલી 7-8 જગ્યાએ. તો શું કહું ભાઈ તમે તમારી નોટ રાખો. ભાઈ મને કીધું તું કે નો ચાલે ને તો મને જ પાછી આપી દેજો, એટલે આપણે પાછી આપી એવા ને ઘણું બધું શાકભાજી લઈ આવ્યા. તો એક વસ્તુ ભૂલી ગઈ, ઘણા લેતા ભૂલી ગઈ. મને યાદ હતું તાજે હતા તોય ભૂલાઈ ગયા. ઘરે આવીને યાદ આવી. લેતે આવો જા પાછા. તમે લેતા આવો. કેટલા કિલો લેવા? એક પણ. કેટલા ના આવશે? 10 ની પણ નહીં. 10 ની કહે એમ કહેવાનું કે 8 ની આપી દો ને 5 ની આપી દો, લપ કરવાની. બાર્ગેનિંગ નહીં કરવાનું. નહીં, બાયું તો કરતી હોય છે. ફાઇનલી આપણે છે ને ડિસિઝન લઈ લીધું છે કે એક આઈટમ આપણે શું બનાવવાની છે. મોસ્ટ ફેવરિટ, બધા છોકરાઓને ભાવતી હોય, નાના મોટા સૌને ભાવતી હોય એવી આઈટમ આપણે બનાવવાની છે પાણીપુરી. હા, તો પાણીપુરી બનાવવા માટેની બધી પ્રિપરેશન તો આપણે કરી લીધી છે. એમાં તો જો કે કઈ હોય નહીં, કેમ કે જો આપણે નોર્મલ પણ ઘરે પૂરી ને શાક નહીં બનાવતા હોય ને, હવે થોડુંક અપગ્રેડ થવું છે આપણે. એમાં ચણા આવી જશે, ઓલું આલુ આવી જશે અને પૂરી પણ આવી જશે, ઘઉં પણ આવી જશે. ઘઉંની પૂરી લઈ આવશો, બધાનું કોમ્બિનેશન આવી જશે. તો થોડીક શાકભાજી હું લઈ આવી અને થોડું ઘટતું તો એ પાછું નરેશને ધક્કો થયો. કા નરેશ? હા, થોડુંક લઈ આવ્યો. હા, અને અત્યારે આપણે ફોદીનાની તો જરૂર પડે જ પાણી બનાવવા માટે. તો અત્યારે ફોદીનો આપણે વેચાતો નથી લેવાનો, ફ્રીમાં મળી જાય છે, કેમ કે પાડોશીને ત્યાં ફોદીનો છે. તો અત્યારે હું જાઉં છું ફોદીનો લેવા માટે, ફ્રીમાં ફોદીનો. અને અત્યારે છે ને મારી ઈચ્છા છે કે પાણી બનાવી અને હું ફ્રીજમાં મૂકી દઉં, એટલે છોકરાઓ છે ને મસ્ત ઠંડુ પાણીપુરી ખાવાની મજા આવે. બરાબર છે, રેડી. હા, તો ચાલો હવે જઈએ આપણે ફ્રીમાં ફોદીનો લેવા. અને બીજી 1-2 આઈટમ કંઈક રાખશું, એ આપણે તૈયાર લેવી પડશે. આગળ બજારમાંથી લઈ આવશે નરસી, તમને કહીશું પછી કે શું અમે રાખ્યું છે એમ. જો અહીંયા બાજુવાળાને જો મસ્ત ફોદીનો છે, તો આપણે ફટાફટ જોઈએ ને એટલો ફોદીનો લઈ લઈએ. પૂછી લીધું છે આપણે બાજુમાં, એટલે ચોરી નથી કરતા. તો ચાલો, ઘડિયાળમાં 12:30 જેવો ટાઈમ વાગી ગયો છે અને અત્યારે આપણે જો ઘરનું બધું કામ કરી ફ્રેશ થઈ ગયા છે ને અત્યારે મારે બનાવવાનું છે પાણીપુરી માટેનું પાણી. તો બધી વસ્તુઓ આપણે લઈ લીધી છે, મરચું, લીંબુ, આદુ, ધાણા, ફોદીનો અને બીજા બધા બેઝિક મસાલા છે, નમક ને સંચળ પાવડર ને બીજો પાણીપુરીનો મસાલો આવે ને બધું આપણે એડ કરીને આગળ હું તમને બતાવું. પાણીપુરીનું પાણી બનાવી અને ફ્રીજમાં મૂકી દઈએ ને એટલે પછી મજા આવે. બપોર પછી આપણે કાંઈ ટેન્શન નહીં. એટલે અત્યારે થોડીક વાર ટાઈમ છે ને તો એ કરી લો અને પછી જમવા બેસીએ, કેમ કે હજી જમવાનું બાકી છે ને. દિત્યા પણ આંગણવાડીએથી આવી ગઈ છે. તો ચાલો ફટાફટ આપણે લાઇટ છે ને ત્યાં મિક્સરમાં બધી પેસ્ટ બનાવી લઈએ પહેલાં. જો મસ્ત આપણે બધી વસ્તુ ક્રશ કરી અને આમાં છે ગ્રેવી બની ગઈ હતી ને એ બધી આમાં એડ કરી દીધી છે ને એકદમ મસ્ત જો આપણું ગ્રીન પાણી આપણી રેડી થઈ જશે. આ ગળ્યું પાણી છોકરાઓ છે એટલે નાના છોકરાઓ તીખું ને એવું તો ન ખાઈ શકે, એટલે આપણે ગળ્યું પાણી વધારે બનાવશું અને તીખું ને ચટપટું પણ બનાવશું. એના પછી આટલી ગ્રેવી જો આપણામાં રાઈતી જ છે, એ તીખું પાણી બનાવશું આપણે મોટાઓ માટે. રેડી, ચાલો છે ને પાણી બનાવે ને ત્યાં સુધી જો હમણાં ભાઈ અહીંયા ચકલા ખબર નહીં ક્યાંથી બધા અહીંયા જ આવી ગયેલા આખા ગામના. સવારના ઉઠીએ ત્યાંથી ચકલા ચાલુ થઈ જાય. હવે મને લાગે સાંજે સાઈડ શું છે જોઈજો, સાંજે એને સુવાનો સમય થાય ને ત્યારે બોલવાનું બંધ કરશે.
બાકી અમે તમને થોડાક દિવસ ચકલા જ સંભળાય અમારા બધા વિડીયોમાં. જો અહીંયા 5 બોલે અને અંદર ગયા અને રહેવાની મજા આવી ગયા અહીંયા મને લાગે. જો આમાં કેવું કરે ખબર છે, જો અહીં વચ્ચે આમ ખાનું છે એમાં અંદર જતા રહે ને આ બાજુ પણ છે તો ત્યાંથી પણ અંદર જતા રહે એટલે આમ બધામાં ચકલા જ રહી અત્યારે તો. જો વાં જો આપણે સુવિધા રાખી છે ચકલાને ખાવા પીવાની. જો વાં ખાવા પીવાની સુવિધા છે, વાં એક બાજરાના ડુંડા એવું કંઈક રાખેલ છે. અહીંને મફતમાં એનું વ્લોગ જોવા મળે ને એટલે તમારા સીધા લાઈવ બનતા એમ સમજાણું. એટલે ઘણા લોકો એમ કહેતા હોય કે ચકલી ને હવે છે ને ઓછા થઈ ગયા છે, પણ આપણી ઘરે તો એટલા બધા છે તો લાગતું નથી હમણાં વધી ગયા. હા, અને ઘણા લોકો એમ કે જેની ઘરે વધી હોય ને એની ઘરે ચકલીઓ જોવા મળે. બરોબર. હવે તમે કોમેન્ટ કરજો કે આ વાત સાચી છે કે ખોટી છે, એમ અમને તો ખબર નથી. અમે તો અમારું સારું કહી દીધું, અમે તો અમારા વખાણ કરી લીધા. આજે અમારી છોકરીઓ જમાડવાની છે ને, જો પેલા પાણી તૈયાર કરી લીધું, પછી પૂરી ને મસાલો ને બીજું પાણી ને એવું બધું છે તૈયાર કરવાનું છે સાંજે. તો અત્યારે એને તૈયારી થાય છે તો મેં પાણી બનાવી નાખ્યું છે ને મમ્મી પાણી પૂરી બનાવી નાખશે. તમને પણ મધમ પાણી આવડી ગયું લાગે ને, ઘૂઘરાએ ખાવાના છે. દિત્યા એક બાકી હતી ને મદદ કરવામાં, તો દિત્યાબેન પણ અહીંયા મદદ કરવા માટે આવી ગયા છે. પાણી તો એને જ બનાવ્યું છે. કા મસ્ત બનાવ્યું દિત્યા, આખું મેસ બનાવ્યું. તુલસી ને બધું મેસ નાખ્યું. તુલસી નાખી આ તો લવ હોય ઓલા તુલસી ને બીજું શું શરદી ઉધરસ નો થાય ને છોકરાઓને, એટલે તુલસી નાખવી પડે. આ નવીન પાણી તુલસી વાળું, તુલસી ફ્લેવર નું છે. જો અહીંયા છે ને આપણા બંને જાતના પાણી મસ્ત રેડી થઈ ગયા છે. આમાં તીખું ને ચટપટું પાણી છે અને આમાં ગળ્યું પાણી છે જે છોકરાઓ ખાઈ શકે પાણીપુરી સાથે. તો બંને પાણી રેડી થઈ ગયા છે તો ફટાફટ આપણે ફ્રીજમાં મૂકી દઈએ. નરેશને જો એટલી ભૂખ લાગી હતી ને એટલે આપણી રાહી ન જોઈ, ત્યાં બહાર બેસી ગયા ચકલાના અવાજ સાંભળતા જમવા. કા ચાલો, તો અત્યારે થઈ ગયો છે બપોર પછીનો ટાઈમ અને અત્યારે આપણે જો પાછા રેડી થઈ ગયા છીએ અને થોડીક વાર છે ને આરામ કરી લીધો છે ને હવે આપણે સંભાળવાનું છે મિશન. અને હું નરેશ છે ને હું એમ કહેતી હોય ને કે ચાલો અમારે મિશન સંભાળવાનું છે ને મારે આ કામ કરવાનું છે, તો આમાં છે ને કોઈકની કોમેન્ટ આવી હતી, કોઈક ભાઈ હોય કે બેનો એ તમને યાદ નથી, કે મિશન સંભાળવું હોય ને એને કે તમારે એમાં લડાઈ કરવા જવું હોય ને સરહદ ઉપર જવું હોય ને તોય કે તમે મિશન સંભાળ્યું કહેવાય, કે ઘેર કામ કરવું હોય એને મિશન સંભાળ્યું ન કહેવાય. તમારે ભાષણ દેવું હોય ને તો તમારે સ્કૂલમાં લેક્ચરર બનાય, યુટ્યુબ નો જોવાય. હાલો પૂરું ઈ વાર્તા પૂરી. હવે છે ને આપણે આપણું કામ કરીએ. હવે છે ને મને એક મસ્તનું બાજકું આપી દે મોટું, જેમાં આપણે જહાજી બધી પાણીપુરી લઈ શકીએ. હું ગાડી લઈને પાણીપુરી ને પાણી તો ઘેર બની ગયું છે, ખાલી પૂરી જ લાવવાની છે. પૂરી આપણે તૈયાર લાવવાની છે. ગાડી લઈને જઈ શકતો હતો, પણ ત્યાં બીજી એક વસ્તુ છે ને માર્કેટમાં અંદર લેવા માટે જાવું છું અને ત્યાં ભાઈ ગાડી લઈને જાવીને એટલે હું 2 દિવસ તો ઘેર પૂગું. સાચી વાત છે. આજ આપણે 2 દિવસ નો થાય અને પૂરી ભાંગી છે. જાજો આમ સેટે પાર્ક કરવી પડી યાર. પૂરી ઉપાડે ને પાછા નરેશ ગાડી બધી જાય હાલીને. પૂરી તો મળી જાય રોડ પર, પણ આ અંદર બીજી એક વસ્તુ લેવાની છે. બીજી 2-3 આઈટમ વિચારીએ છીએ કે છોકરાઓને બીજું કંઈક પણ આપીએ સાથે સાથે. એમ હવે નરેશ બજારમાં જઈને ડિસાઈડ કરશે ટેસ્ટ કરીને કે કઈ વસ્તુ લેવી. એમ કા નરેશ? બરોબર છે. હાલો બાજકું ગોતી દો. અને મમ્મી અને દિત્યા બંને ગયા છે અહીંયા શેરીમાં બધી છોકરીઓને કહેવા માટે કે અમારી ઘરે જમવા આવજો. દિત્યાને 2 દિવસથી એટલી ઉતાવળ હતી કે મમ્મી ક્યારે કહેવા જાવ, મમ્મી ક્યારે કહેવા જાવ, એટલે ફાઇનલી અત્યારે જો એને મોકલી દીધી છે બેયને. હવે આગળ કઈ ના આવે ને પછી એને ટ્યુશનમાં મોકલવાની છે. કેવા કલરનું બાજકું જોતું છે? જેવો કલર માંગો ને એવો કલર મળે, લીલો, ગુલાબી, વ્હાઈટ, બ્રાઉન, યલો. ભાંગી નહીં જાય ને પૂરી આમ, એ બોલા લીધે મારે સમજાવ. આ જોતું છે કેવું કઈ ટાઈપનું તમે માંગો છો? અમારી દુકાને બધું મળશે. હા આ લેતો જાઉં તો આપશે કંઈક અહીંયાથી બાજકું જબલું આપશે મોટું. જો અહીંયા એક બાજુ છે ને આપણે ચણા પેલા બાફવા મૂકી દીધા છે અને બટેટાની છાલ પાડીને પાણીમાં રાખી દીધા છે. હવે છે ને ચણા બફાઈ જાય ને પછી આપણે બીજા રાઉન્ડમાં બટેટા બાફવા મૂકીએ, કેમ કે એ કુકરમાં જ બટેટા બાફવા છે મારે. બીજું કુકર છે પણ ઉતારવું પડશે ઉપરથી, એટલે વાર છે આપણે જમાડવાની, એટલે આરામથી કરીએ તોય થઈ જશે. એટલે ફટાફટ જો હમણાં ચણા બફાઈ જાય એટલે બટેટા બફાઈ જાય પછી સીધો મસાલો બનાવી નાખીએ. ત્યાં કદાચ નરેશ પણ આખરી આવી જશે, એને કંઈ કામ નથી, ખાલી લેવા જ ગયા છે એ પૂરીને એવું બધું. તો પછી ફટાફટ છોકરીને 6 વાગ્યાની આસપાસ જમવાય બેસાડી જ દેવી છે. જો અહીંયા ચૂલો પ્રગટાવી અને આપણે અહીંયા ખીર બનાવવાની છે થોડી નિવેદ પૂરતી. બાકી છોકરાઓ અત્યારે ગળ્યું તો કોઈ ખાતા નથી, એટલે તોય આપણે શાસ્ત્ર ભગવાનને જોવા પૂરતી ને થોડી થોડી પ્રસાદી આપવા પૂરતી ખીર બનાવવી પડશે. ચૂલા ઉપર મમ્મી કરે છે ખીર. ફાઇનલી નરેશ છે ને પાછા ટાઈમે પહોંચી ગયા છે ઘરે, બરાબર ને? ટાઈમ આપ્યો તો એ ટાઈમે જ. દીદી આવીને સીધું માંડી છે બધું ચેક કરવા.
આખું જબલું પૂરીનું જ છે કે જો અત્યારે ને અત્યારે અહીંયા પૂરું થઈ જાય આગળ પૂરું કરી દે ને તો આપણે પણ જો બધી પ્રિપરેશન થઈ ગઈ જમાડવાની અને હવે ખાલી એક મસાલો એક બનાવવાનો છે એ બનાવી લઈને પછી છોકરીને બેસાડી દઈએ જમાડવા આપણી ઓલમોસ્ટ બધી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે અમુક વસ્તુ આપણે ઘરે બનાવી છે અને અમુક વસ્તુ નરેશ તૈયાર લઈ આવ્યા છે અને અહીંયા જો અમારે મોટી જે ગોયણીઓ છે ને એ હેલ્પ કરવા લાગે છે અત્યારે આપણે પાણીપુરીનો પ્રોગ્રામ છે ને તો પૂરીમાં મસાલો ને એવું બધું કમ્પ્લીટ કરી અને પછી છોકરાઓને આપશે એટલે ફટાફટ ખાઈ શકે એમ એ લોકોને તો હજી ભરતા ને એવું ન આવડતું હોય પણ વધારે ઓલું કરે એમ ઢોળાય ને એવું થાય અને અમારો નાનો દેર પણ ગોયણો આવ્યો ગોયણો અને જો બધી ગોયણીઓ આવી ગઈ છે અમારે અહીંયા ઈંડોળે આપણે એને આસન આપ્યું છે હાય લટાણ ટીવી જોતા જોતા બધા હિંચકે છે આમાં દિત્યાબેન ને જેનિસાબેન બધાને બોલાવા ગયા હતા આ બધા ગોયણા છે જો આ બધા ગોયણીઓ ભેગા ગોયણા આવે ગોયણીઓ થાય ને એના ભેગા જે નાના ગોયણા હોય ને એને મજા આવી જાય બધાને ઘરે જમવા જવા મળે મમ્મી અહીંયા જો હિસાબ કિતાબ હાથમાં લઈને ફરે છે છોકરીઓને પૈસા દેવાના છે ચાલો જો તો અહીંયા છે ને હાલો રેડી જો ખિસ્સા નથી ભાઈ ઓલા અત્યારે જો આપણે છોકરીને છે ને પેલા ગોયણ્યું છે એટલે ચાંદલા કરી દઈએ ચોખા ચોટાડી દઈએ પછી અહીં ડીશ તો રેડી થાય જ છે આપણે પછી આપી દઈએ ડીશ એટલે જમીને મસ્ત ચાલો રેડી ચાલો તો અહીંયા છે ને છોકરાનો જમણવાર ચાલુ છે જો છોકરાઓ મસ્ત પાણીપુરી ને ઘૂઘરા આપણે બીજી વાનગી કીધું હતું ને કે કઈ રાખશું એમ જે નરેશ ત્યાં જઈને ડિસાઈડ કર્યું હશે એટલે ઘૂઘરા લઈ આવ્યા છે અને કાલેજામ લઈ આવ્યા છે મીઠાઈમાં હા રેડી જો એ પ્રકારનું છે યુગભાઈ મજા આવે છે ને તો વાંધો નહીં કોઈની ભેગી ગોયણાઓની મજા આવે હા અહીંયા આસને મજા આવે ને મજા આવે જમવાની મજા આવે ને એ ઘડી તો નથી ને તો વાંધો નહીં ઓય બીજું ઉપાડ્યું હા યાસને કાલેજામ બહુ ભાઈ હો એ પાણીપુરીમાં અને ઘૂઘરામાં ની કે આપણે કઈ ખાવું છે નહીં આપણે તો કાલેજામ જ ખાવા કાજે ને સર અને છોકરીને પાણીપુરી વધારે ભાવે છે તો જો અત્યારે છે ને ત્રીજો રાઉન્ડ ચાલુ થયો અને લાઈટે વહી ગઈ છોકરાઓ બધાય ખાઈ લીધું ને એટલે સારું થયું નકર છોકરાઓ છે ને અંધારામાં ન મજા આવે છોકરાઓને એટલે અત્યારે જો અહીંયા લાઇટ ને બત્તી ને મોબાઈલમાં ફ્લેશ લાઇટ કરીને ખાય છે હવે બધાએ જમી લીધું હું એક બાકી છું તો હું પણ હવે અહીં જગ્યા થઈ ગઈ ને તો બેસી જાઉં જમવા કેવી બની પાણીપુરી નરેશ પૂરી હું ખાલી સારી જ હોય ને હા તો હો ના હો વખાણ કરે પૂરી નહીં મસાલો ને બધું મેં બનાવ્યું પાણી ને તો સારું બન્યું હા એ તો પૂરીને પૂગે નહીં પણ ચાલો તો જમી લીધું ને હવે છે ને બધા અહીંયા ગુલ્ફી ખાવાની છે બધા બેસી ગયા છે અહીંયા ગુલ્ફી ખાવા માટે જેના ભાગમાં જે આવી આમાં નસીબ પ્રમાણે આવી છે સારી છે મસ્ત છે કેન્ડી ખાવા લો ચાલો તો આપણે કેન્ડી ખાઈ લઈએ જલ્દીથી બધી છોકરીઓએ જમી લીધું અને થોડીક વાર અહીંયા બહાર ઠંડી હવામાં બધા માસીના ઘરના બધા આવ્યા હતા તો બેઠા હતા ગુલ્ફી ખાઈ લીધી ને મજા આવી ગઈ ને એ લોકો બધા જો જતા રહ્યા બધા પોતપોતાની ઘેર અને અમે ઘરના વૈધા અને અત્યારે જો અહીંયા નરેશ ડોક્ટર બન્યા છે હવે ડોક્ટર બન્યા છે તો હવે મમ્મીનું જે દુઃખ દૂર થાય કે વધારે એમાં કઈ ખબર નથી પડતી મમ્મી છે ને કપાહી છે બરોબર તો દુખે છે ઘણો ટાઈમ થી તો એના માટે એક પટ્ટી આવે છે આપણે પટ્ટી લગાવીને ટ્રાય કરીએ ટ્રાય કરે છે હજી થાય કા મટી જાય ને કા વધી જાય અહીં 3-4 વાર લગાડવાની એટલે મટી જાય નીકળી જાય એમ ઘેર ડોક્ટર છે અત્યારે ઘેર યુટ્યુબરો ડોક્ટરો ડોક્ટર વધી ગયા ઘેર હવે યુટ્યુબરો વધી ગયા ઘેર હા હવે જો આ બ્લેન્ડેડ ટાઈપની પટ્ટી આવે ને એવી પટ્ટી છે અમારી સાંદલો છે ને તો વચમાં જવા દેવાનો સાંદલા આમ જવા દેવાનો અને આમ જવા દેવાનો ઈઝી છે સાવ દુખે દુખે તે હવે હવાર થાય ને તો મટી જાય કેમ હાડકો થઈ જાય તો આ છે ને 3-4 દી લગાડવાનું આ કાર્ડ 2 દિવસ સુધી તો રહે છે 2 દિવસ પછી બદલાવાની બધું સારું થઈ જાય 3-4 દિવસ સુધી આ લગાવો મટી જશે નહીં મટે તો પછી વધવાની તો છે જ 1000 દેવાના 2000 લઈ લીધા ને મોટી જાતી મટી જાય ડોક્ટર પાસે એમ કહું કાલો મટી જાય તો આપી એવું હોય તો આપી હતી 2000 ઓટો થતા રેડ બસ પીતા ડોક્ટર બહુ મોંઘા છે ડિગ્રી વગરના ડોક્ટર હોય ને મોંઘા હોય ડિગ્રી વાળા હોય સસ્તા હોય ઓલા પાસે ખાલી ડિગ્રી હોય ઓલા ડોક્ટરો ખાલી ડિગ્રી લઈને બેઠા હોય આપણે સ્કિલ થી કામ કરતા હોય ચાલો તો હવે છે ને વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ